ટેટ 1ની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે વિભાગ 5માં પર્યાવરણ અને પદ્ધતિશાસ્ત્રના નવા સિલેબસ મુજબ ખૂબ જ અગત્યના MCQ આજના વિડીયોમાં આપણે જોઈશું. આ ટોપિક 20 ગુણનો છે. આમાંથી 20 પ્રશ્નો પૂછાય છે. એની અંદર પર્યાવરણ વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ વિશે આપણે જોઈશું, જે આપણા સિલેબસમાં છે. પાર્ટ 45મો છે. ટેટ 1 માટે અલગ અલગ વિષયોના ઘણા બધા પાર્ટ એટલે કે 44 પાર્ટ આગળ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ, ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રાથમિક સ્તરે પર્યાવરણ અભ્યાસમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું સંકલન કયા અભિગમ હેઠળ થાય છે? સંકલિત અભિગમ હેઠળ થાય છે. પર્યાવરણ શિક્ષણમાં વિજ્ઞાનનો વ્યાપ કયા પાસાઓ સાથે સંબંધિત છે? પર્યાવરણના ભૌતિક અને જૈવિક ઘટકો, પ્રયોગો અને પદ્ધતિઓ સાથે સંબંધિત છે. પર્યાવરણ શિક્ષણમાં સામાજિક વિજ્ઞાનનો વ્યાપ કયા પાસાઓ સાથે સંબંધિત છે? માનવ સંસ્કૃતિ, સમાજ, મૂલ્યો, પરંપરાઓ અને સામાજિક સમસ્યાઓ સાથે સંબંધિત છે. કુટુંબ અને મિત્રોની થીમ કયા વિષય સાથે વધુ નજીકથી જોડાયેલી છે? સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજશાસ્ત્ર. ખોરાક, પાણી અને આશ્રયની થીમ કયા બે વિષયોના સંકલનને દર્શાવે છે? વિજ્ઞાન એટલે કે જૈવિક જરૂરિયાતો અને સામાજિક વિજ્ઞાન એટલે કે માનવ જીવન શૈલી. બાળક જ્યારે પાણીના વિવિધ સ્ત્રોતોનો અને તેના ઉપયોગ વિશે શીખે છે ત્યારે તે વિજ્ઞાનના કયા ખ્યાલને સામાજિક વિજ્ઞાનના કયા ખ્યાલ સાથે જોડે છે? જળ ચક્ર જે છે અને જળ વ્યવસ્થાપન એટલે કે જળ ચક્ર એ વિજ્ઞાન છે અને જળ વ્યવસ્થાપન, પાણીને કઈ રીતે સાચવવું, કઈ રીતે તેનું રક્ષણ કરવું અને કઈ રીતે તેનો સંગ્રહ કરવો એ સામાજિક વિજ્ઞાનમાં આવશે. પર્યાવરણીય સમસ્યાનો અભ્યાસ કયો આંતરસંબંધ દર્શાવે છે? વિજ્ઞાન એટલે કે સમસ્યાનું કારણ અથવા અસર અને સામાજિક વિજ્ઞાન એટલે માનવ વર્તન અને ઉકેલ. પ્રાથમિક સ્તરે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને પર્યાવરણ શિક્ષણમાં સંકલિત કરવા પાછળનું મુખ્ય શૈક્ષણિક કારણ શું છે? બાળક તેના આસપાસના વિશ્વને સમગ્ર અને અવિભાજ્ય એકમ તરીકે સમજે તે માટે. સામાજિક જવાબદારી જેવા મૂલ્યોનો વિકાસ કયા વિષયના વ્યાપ હેઠળ આવે છે? સામાજિક વિજ્ઞાન એટલે કે નાગરિક શાસ્ત્ર હેઠળ આવે છે. પર્યાવરણ શિક્ષણ બાળકમાં કયા પ્રકારનું ચિંતન વિકસાવવામાં મદદ કરે છે જે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બંને માટે જરૂરી છે? આલોચનાત્મક અને સર્જનાત્મક ચિંતન. વૃક્ષારોપણ અને જંગલ સંરક્ષણની પ્રવૃત્તિ કયા બે વિષયોનો વ્યવહારુ સંબંધ દર્શાવે છે? જીવ વિજ્ઞાન, વનસ્પતિ અને ભૂગોળ અથવા નાગરિક શાસ્ત્ર જે સંરક્ષણ સમજાવે છે. જૈવ વિવિધતાનો અભ્યાસ મુખ્યત્વે કયા વિષય સાથે જોડાયેલો છે? જૈવ વિવિધતાનો અભ્યાસ જીવ વિજ્ઞાન સાથે જોડાયેલો છે. સામાજિક રીતિ રિવાજો અને તહેવારોનો અભ્યાસ મુખ્યત્વે કયા વિષય સાથે જોડાયેલો છે? સામાજિક વિજ્ઞાન એટલે કે સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. પર્યાવરણ શિક્ષણમાં સંકલનનો વ્યાપ કેટલો હોવો જોઈએ? બંને વિષયોને જોડીને બાળકના સર્વાંગી વિકાસ માટે હોવો જોઈએ. પંચાયત અને સ્થાનિક સરકારના ખ્યાલો કયા વિષયના વ્યાપ હેઠળ આવે છે? સામાજિક વિજ્ઞાન અથવા તો રાજનીતિ વિજ્ઞાન. ચુંબકત્વ અને વિદ્યુતનો સરળ ખ્યાલ કયા વિષયના વ્યાપ હેઠળ આવે છે? ભૌતિક વિજ્ઞાન. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનને એકસાથે રજૂ કરવાથી શું લાભ થાય છે? બાળક સમસ્યાના વૈજ્ઞાનિક કારણ અને સામાજિક એટલે કે અસર ઉકેલ બંને પાસાઓને સમજે છે. ઈંધણની અછત અને સંરક્ષણ વિશે ભણાવતી વખતે કયો મુદ્દો વિજ્ઞાન અને કયો મુદ્દો સામાજિક વિજ્ઞાન સાથે જોડાય છે? ઈંધણનું નિર્માણ વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ તે સામાજિક વિજ્ઞાન સાથે જોડાયેલો છે.
પર્યાવરણ શિક્ષણમાં સંકલિત અભિગમની મુખ્ય મર્યાદા શું હોઈ શકે છે? અમુક શિક્ષકોને વિષયોને જોડવાનું કાર્ય કઠિન લાગી શકે છે. પ્રદૂષણ અને તેના માનવ સ્વાસ્થ્ય પરના પરિણામોનો અભ્યાસ કયા વિજ્ઞાન હેઠળ આવે છે? જીવ વિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાન સાથે આવે છે પ્રદૂષણ અને તેના માનવ સ્વાસ્થ્ય પરના પરિણામો. વિવિધ પ્રકારની ખેતી પદ્ધતિઓનો અભ્યાસ કયા વિષયોના સંકલનનો ભાગ છે? જીવ વિજ્ઞાન એટલે કે પાક અને ભૂગોળ અર્થશાસ્ત્ર એટલે કે જમીન અથવા તેની પેદાશ. પર્યાવરણ શિક્ષણનો વ્યાપક હેતુ શું છે? પર્યાવરણ પ્રત્યે જાગૃત અને જવાબદાર નાગરિકો તૈયાર કરવા તે પર્યાવરણ શિક્ષણનો વ્યાપક હેતુ રહેલો છે. મોડલ અને ચાર્ટ્સનો ઉપયોગ કયા વિષયની સંકલ્પનાઓને સરળતાથી રજૂ કરે છે? વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બંને. સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ બાળકને કયા કૌશલ્યનો વિકાસ કરવામાં મદદ કરે છે? નૈતિક નિર્ણય લેવાની અને સામાજિક સમસ્યાઓ સમજવાની ક્ષમતા આપે છે. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું સંકલન શું નિશ્ચિત કરે છે? બાળકનું વાસ્તવિક જીવન અને શિક્ષણ વચ્ચેનું જોડાણ સુનિશ્ચિત કરે છે. પર્યાવરણ શિક્ષણમાં કોઈ પણ નવી સંકલ્પના રજૂ કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? બાળકના પૂર્વ અનુભવો સાથે જોડીને. ક્ષેત્ર મુલાકાત પદ્ધતિનું મુખ્ય શૈક્ષણિક મહત્વ શું છે? સંકલ્પનાઓનો પ્રત્યક્ષ અનુભવ કરવો અને શીખેલા જ્ઞાનને વાસ્તવિકતામાં જોડવું અથવા તો જોવું. પાણીનું બાષ્પીભવનની સંકલ્પના રજૂ કરવા માટે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? વર્ગખંડમાં નાનો પ્રયોગ એટલે કે પાણીને ગરમ કરવું અને કરીને તેને બતાવવું કે બાષ્પીભવન પાણીનું કઈ રીતે થાય છે તે. બાળક દ્વારા જ્ઞાનનું નિર્માણના સિદ્ધાંત મુજબ શિક્ષકે સંકલ્પના કેવી રીતે રજૂ કરવી જોઈએ? પ્રશ્નો પૂછીને અને બાળકોને જાતે તારણ કાઢવા માટે પ્રોત્સાહિત કરીને. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આગળનો પ્રશ્ન છે, ભારે અને હલકોનો ખ્યાલ સમજવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? બાળકોને વિવિધ વસ્તુઓ પાણીમાં ડુબાડવા કે તરતી મૂકવા દેવી એ પ્રવૃત્તિ પદ્ધતિ છે તે ઉપયોગી છે. પર્યાવરણ શિક્ષણમાં સંકલ્પના રજૂ કરતી વખતે વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં લેવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? વિવિધ શીખવાની શૈલી, દ્રશ્ય, શ્રાવ્ય, ક્રિયાત્મકને અનુરૂપ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. પર્યાવરણ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિનું મુખ્ય લક્ષણ શું છે? પ્રોજેક્ટ પદ્ધતિનું મુખ્ય લક્ષણ વાસ્તવિક જીવનની સમસ્યા પર બાળકને હેતુપૂર્ણ, સામાજિક અને સંપૂર્ણ પ્રવૃત્તિમાં સામેલ કરવો. વિવિધ પ્રકારના મકાનોની સંકલ્પના રજૂ કરવા માટે કયું શૈક્ષણિક સાધન વધુ યોગ્ય છે? જવાબ આવશે ચિત્રો, મોડેલ્સ, સ્લાઇડ કે ક્ષેત્ર મુલાકાત. અલગ અલગ પ્રકારના મકાનો બતાવવા હોય તો ચિત્રો દ્વારા પણ બતાવી શકાય, તેના મોડેલ્સ પણ બતાવી શકાય, કોમ્પ્યુટરમાં સ્લાઇડ્સ દ્વારા પણ બતાવી શકાય અને મુલાકાત લઈ, સ્થળની મુલાકાત લઈ અને તમે બતાવી શકો કે આ મકાન છે, આ બંગલો છે કે આ બહુમાળી ભવન છે. પર્યાવરણ શિક્ષણમાં વાર્તાકથન પદ્ધતિનો ઉપયોગ કઈ સંકલ્પનાઓ રજૂ કરવા માટે થાય છે? પર્યાવરણીય મૂલ્યો, સામાજિક રિવાજો અને ઇતિહાસ સંબંધિત ખ્યાલો માટે થાય છે. સંકલ્પના રજૂ કરતી વખતે સરળથી જટિલના સિદ્ધાંતનો ઉપયોગ કેવી રીતે થાય છે? પહેલા બાળકના પરિચિત અને સરળ ખ્યાલો શીખવવા, પછી જટિલ પર્યાવરણીય પ્રણાલીઓ સમજાવવી. નિરીક્ષણ પદ્ધતિ પર્યાવરણ શિક્ષણમાં શું વિકસાવે છે? ચોકસાઈ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને વિશ્લેષણ કૌશલ્ય. પ્રાણીઓના રહેઠાણની સંકલ્પના રજૂ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ? પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કે ચિત્રો બતાવીને.
જો કોઈ શિક્ષક પર્યાવરણ શિક્ષણમાં પવન ઉર્જાની સંકલ્પના રજૂ કરવા માટે મોડેલનો ઉપયોગ કરે તો તે કઈ શૈલીના વિદ્યાર્થીઓ માટે વધુ યોગ્ય છે? દ્રશ્ય અને ક્રિયાત્મક. ઓપ્શન બી. પર્યાવરણ શિક્ષણમાં સમસ્યા નિરાકરણ પદ્ધતિ શા માટે મહત્વપૂર્ણ છે? વિદ્યાર્થીઓને વાસ્તવિક સમસ્યાઓનું પૃથ્થકરણ કરીને તાર્કિક ઉકેલો શોધવા સક્ષમ બનાવવા માટે. પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા પદ્ધતિનો ઉપયોગ કઈ સંકલ્પનાઓ રજૂ કરવા માટે વધુ અસરકારક છે? પર્યાવરણીય નીતિઓ, સામાજિક મુદ્દાઓ અને મૂલ્ય સંબંધિત ખ્યાલો. સંકલ્પના રજૂ કરતી વખતે મૂર્તથી અમૂર્તના સિદ્ધાંતનો અર્થ શું છે? પહેલા સ્પર્શી શકાય તેવી અથવા તો જોઈ શકાય તેવી વસ્તુઓથી શરૂઆત કરીને ખ્યાલો સમજાવવા જોઈએ. પર્યાવરણ શિક્ષણમાં કોઈ પણ સંકલ્પનાને જીવન સાથે જોડવી શા માટે જરૂરી છે? શિક્ષણને અર્થપૂર્ણ અને હેતુપૂર્ણ બનાવવા તેમજ લાંબા સમય સુધી યાદ રાખવા માટે. પર્યાવરણ શિક્ષણમાં રમતો અને પઝલ્સનો ઉપયોગ કઈ સંકલ્પનાઓ રજૂ કરવા માટે અસરકારક છે? ખાદ્ય શૃંખલા, જૈવિક વિવિધતા અને વર્ગીકરણ. પર્યાવરણ શિક્ષણમાં નિદર્શન પદ્ધતિ કોના દ્વારા થવી જોઈએ? મુખ્યત્વે શિક્ષક દ્વારા બાળકની સહભાગિતા સાથે થવી જોઈએ નિદર્શન પદ્ધતિ. પર્યાવરણ શિક્ષણમાં સંકલ્પના રજૂ કરવા માટે ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયાનો ઉપયોગ શા માટે યોગ્ય છે? બાળકને દુર્લભ કે અમૂર્ત દ્રશ્યો જેમ કે જંગલ, સમુદ્ર સરળતાથી બતાવવા માટે. વિશ્લેષણથી સંશ્લેષણ પદ્ધતિ પર્યાવરણ શિક્ષણમાં કેવી રીતે લાગુ પડે છે? પહેલા જટિલ ખ્યાલના નાના ભાગો એટલે કે વિશ્લેષણને સમજાવવા, પછી તેને જોડીને સંપૂર્ણ ચિત્ર બનાવવું જોઈએ. પર્યાવરણ શિક્ષણમાં શૈક્ષણિક પ્રવાસોનું આયોજન કયા પ્રકારની સંકલ્પનાઓ રજૂ કરવા માટે શ્રેષ્ઠ છે? પ્રાકૃતિક, ઐતિહાસિક અને સામાજિક સ્થાનો જેમ કે ભૂગોળ અને ઇતિહાસ સંબંધિત. શિક્ષક જ્યારે પર્યાવરણ શિક્ષણમાં કોઈ પણ સંકલ્પના રજૂ કરે ત્યારે તેનું અંતિમ પગલું શું હોવું જોઈએ? શીખેલા જ્ઞાનનું મૂલ્યાંકન કરવું અને બાળકને પ્રતિસાદ આપવો. પર્યાવરણ શિક્ષણમાં આગમન પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે થાય છે? પહેલા ઘણા ઉદાહરણો આપવા અને પછી નિયમ કે વ્યાખ્યા તારવવી એટલે આગમન પદ્ધતિ. પર્યાવરણ શિક્ષણમાં સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિઓનું મુખ્ય ધ્યેય શું છે? સંકલ્પના રજૂ કરવાની પદ્ધતિ બાળકને સક્રિય શીખનાર બનાવવો અને તેના જ્ઞાનના કાયમીકરણમાં વધારો કરવો. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. 1. પ્રાણીઓના રહેઠાણની સંકલ્પના રજૂ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થવો જોઈએ? 4 ઓપ્શન આપેલા છે. 2. જૈવ વિવિધતાનો અભ્યાસ મુખ્યત્વે કયા વિષય સાથે જોડાયેલો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે જે તમે જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.